જય વસરાજ, જય મુરલીધર। આજે આપણે વાત કરવાની છે સુડેલ માની। આ મંદિરમાં પૂજાય છે સુડેલ માતાજી। જાણો શું તેમનો ઇતિહાસ, શા માટે તેઓ સુડેલ માતાજીથી ઓળખાય છે। બીજા લોકોને મળતા સમયે ધ્યાન રાખો, માત્ર આ 5 વાતનું દુનિયા તમારી દીવાની થઈ જશે। પાંજરામાં મૂકી દો આ એક વસ્તુ, તરત પકડાઈ જશે ઉંદર। મોટા ભાગના લોકો નથી જાણતા કે ઉંદર પકડવા પાંજરામાં શું મૂકવું। શ્રાવણ મહિનામાં કરો લવિંગના આ 3 સરળ ઉપાય, હંમેશા માટે દૂર થઈ જશે આર્થિક તંગી, ચમકી જશે તમારું ભાગ્ય, સુખ સમૃદ્ધિ। મિત્રો, અત્યાર સુધી તમે ઘણા માતાના મંદિર અને માતાજી વિશે સાંભળ્યું હશે, પરંતુ સુડેલ માતાજી વિશે ભાગ્યે જ કોઈએ સાંભળ્યું હશે। સુડેલ માતાજીનું મંદિર ગુજરાતના પાટણમાં આવેલું એક ખૂબ જ રમણીય તીર્થધામ છે। સુડેલ માતાજીનું મંદિર પાટણથી 10 કિલોમીટર, અમદાવાદથી 118 કિલોમીટર દૂર આવેલું છે। મિત્રો, જેટલું રોચક આ મંદિરનું નામ છે, એટલો જ રોચક તેનો ઇતિહાસ પણ છે, જે દરેક લોકો માટે જાણવા જેવી વાત છે। કેમ કે પહેલા આપણને એ પ્રશ્ન થાય છે, આખરે કોઈ સુડેલ માતાજી કઈ રીતે બને? તો આશરે 1 દાયકા પહેલાની વાત છે। સુડેલ માતાજીનું મૂળ વતન જૂના જામફર હતું અને તેઓ વાઘેલા કુળની દીકરી હતા। તેમની માતાનું નામ પન્નાસા હતું અને તેઓ ઉત્તર રજપૂત કુળના હતા। શ્રી સુડેલ માતાજીનું મૂળ નામ દેવલબા હતું। દેવલબા તેમના પિતાની એકની એક દીકરી હતા। તેમના માતા પિતાને દેવલબા સિવાય કોઈ સંતાન ન હતા। તેઓ બનાસકાંઠા નદીના તટ પર રહેતા હતા। દેવલબા જ્યારે 15-16 વર્ષના થાય છે, ત્યારે વરસાદ ન પડવાથી ખૂબ ગરીબી આવે છે। એ દુકાળ પડે છે, ત્યારે જલોતરા કરવાનો સમય થઈ ગયો હતો અને તેઓ દેવલબાને કંકુ ચોખા લાવવાનું કહ્યું હતું, પરંતુ ત્યારે દેવલબા ઊંઘી રહ્યા હતા। તેમને બૂમ સંભળાઈ અને તેઓ ઊંઘમાંથી ઊભા થયા અને જ્યારે ખાટલા નીચે પગ મૂકે છે, ત્યારે ખાટલા નીચે કાળો નાગ આવીને ઊભો રહે છે। ત્યારે દેવલબા કંકુ ચોખા લેવા ન જઈ શક્યા। દેવલબાએ સાપને પોતાના પગ નીચે દબાવી રાખ્યો। ત્યારે નાની ઉંમરે તેમના પિતાને ભાસ થઈ ગયો કે તેમના ઘરે જેણે અવતાર લીધો છે, તે કોઈ દૈવીય અવતાર છે। તેમના બીજા પરચાની વાત કરીએ તો એકવાર ગામના પાદરે દેવલબા રમતા હતા, ત્યારે 2 આખલા લડતા દેવલબા પાસે આવી પહોંચે છે। ત્યારે લોકો આમ તેમની ભાગવા લાગે છે, પરંતુ દેવલબા તો ત્યાં જ ઊભા રહે છે અને 2 આખલામાંથી એક આખલો દેવલબા પાસે આવ્યો ત્યારે દેવલબાએ તે આખલાના શિંગડા પકડી અને તેને ધરાશાયી કરી દીધો। આ દ્રશ્ય જોઈ ગામના લોકો હેરાન રહી ગયા। મિત્રો, આ રીતે સુડેલ માના અનેક પરચાઓ થઈ ચૂક્યા છે, પરંતુ આજે આપણે એ જાણવાનું છે કે આખરે તેઓ દેવલબામાંથી સુડેલ માતાજી કઈ રીતે બન્યા। તો વાત એમ છે કે દેવલબા મોટા થયા ત્યારે તેમના
ગામમાં એક ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ભજન ગાવા માટે વિક્રમસિંહ કરીને એક યુવક આવ્યા હતા અને દેવલબા વિક્રમસિંહને મનોમન પ્રસન્ન કરવા લાગે છે. ત્યારબાદ દેવલબા તેમને વચન આપે છે કે મારી શરત પ્રમાણે ગામના પાદરે વડની વડવાઈઓ પકડીને ઘોડી સાથે હિંચકો ખાઈ લે તે રાજપૂતના દીકરા સાથે હું પરણું. વિક્રમસિંહ પણ તે વચનમાં બંધાય છે. ત્યારબાદ અમુક દિવસો બાદ દેવલબાએ જે સમય આપ્યો હતો તે સમયે વિક્રમસિંહ દેવલબાના ગામે આવવા માટે રવાના થાય છે. વિક્રમસિંહ જ્યારે રસ્તામાં આવી રહ્યા હતા ત્યારે કસાઈઓ ગાયને લઈ જતા હતા. વિક્રમસિંહ તે ગાયોને બચાવવા માટે કસાઈ સાથે લડે છે. ત્યારબાદ કસાઈઓ સાથે ભીષણ યુદ્ધ કરી કસાઈને મારીને તેઓ ગાયોને તો બચાવી લેશે પરંતુ તેને તલવારના ઘા વાગવાથી ગંભીર રીતે ઘાયલ થાય છે. તેમ છતાં પણ તેઓ ઘોડા પર બેસીને દેવલબાના ગામે આવે છે. એ શરત પ્રમાણે ગામના વડની વડવાઈએ ઘોડી સાથે હિંચકો ખાઈને દેવલબા પાસે આવે છે. ત્યારે દેવલબાને ખબર પડે છે કે વિક્રમસિંહ ગંભીર હાલતમાં છે. ત્યારે વિક્રમસિંહ દેવલબાને સંપૂર્ણ ઘટનાની વાત કરે છે. ત્યારબાદ દેવલબા વિક્રમસિંહના ગળામાં હાર પહેરાવે છે અને તેઓ બંને વિક્રમસિંહના ગામ તરફ જવા નીકળી જાય છે. ત્યારે રસ્તામાં એક અંધારિયો કૂવો આવે છે જેમાં વિક્રમસિંહ કૂદકો મારી દે છે અને તેમની પાછળ દેવલબા પણ કૂવામાં કૂદી પડે છે. આ રીતે બંને મૃત્યુ પામે છે. એ કહેવાય છે કે ત્યારબાદ વિક્રમસિંહ ભૂત બન્યા અને દેવલબા તેમના હાથનો ચૂડો તોડી નાખે છે અને ત્યારબાદ દેવલબાની સાથે વિક્રમસિંહ પણ ચાલવા લાગ્યા. ત્યારે દેવલબા વિક્રમસિંહને ના પાડે છે કે આપણે આ સંસાર બગડી ગયો. હવે આપણે બીજા જન્મમાં ભેગા થઈશું અને તેઓ બંને હાથથી જુદા પડી જાય છે. ત્યારબાદ થોડો સમય પસાર થયો અને એક રજપૂતના કન્યાના લગ્ન બાદ તેમની જાન દેવોદાર થાળા આવે છે તેવો સમય કન્યાના ખોળામાં સુડેલ થઈને દેવલબા બેસી જાય છે. ત્યારબાદ અડિયાની બાજુમાં તળાવમાં બેસી જાય. હવે બને છે એવું કે અળિયાના તળાવની બાજુમાં બારોટ પસાર થાય છે. ત્યારે તેઓ ઘોડીના લગામ પકડી રાખે છે અને કહે છે કે હું તમારી સાથે આવું છું. ત્યારે બારોટ અને એમની સાથે રહેલ બ્રાહ્મણ બંને બોલ્યા કે રાજપૂતની દીકરી થઈને ગમે તેને વળગો છો ને તે શોભે નહીં. અમે તમને વિધિપૂર્વક એવી રીતે બેસાડીએ કે તમને દુનિયા કે સમાજ યાદ કરે અને તમારો પૂજાપાઠ થાય. ત્યારે તેઓ કુણઘેરથી થોડે દૂર વરખડીની નીચે માતાજીની સ્થાપિત કરે છે અને ત્યારબાદ દેવલબા શ્રી સુડેલ માતાજી તરીકે ઓળખાય. તમને જણાવી દઈએ કે આજે પણ સુડેલ માતા લોકોની મનોકામના પૂર્ણ કરે છે.
તો મિત્રો કોમેન્ટમાં જય સુડેલ માતાજી લખવાનું ભૂલશો નહીં. બધાને જય સુડેલમાં આવજો. નવી સ્ટોરી લઈને આવીએ ત્યાં સુધી આવજો મિત્રો, ને અમારી સ્ટોરી જોતા રહેજો અને અમને મદદ કરતા રહેજો, જેથી કરી અમારા વિડીયો પણ ચાલતા રહે અને નવા નવા વિડીયો લઈને અમે આવતા રહીએ. ને કંઈ પણ ભૂલ થતી હોય તો માફ કરજો મિત્રો, અને નવી સ્ટોરી લઈને આવીએ ત્યાં સુધી આવજો. બાય બાય. જય વસરાજ, જય મુરલીધર.